કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે કલોલમાં અનેક વિકાસલક્ષી કાર્યક્રમોનું લોકાર્પણ કર્યું। કાર્યક્રમની શરૂઆત કલોલ ધારાસભ્ય કાર્યાલય ખાતે પ્રસાદમ ફરતા ભોજન રથના લોકાર્પણથી થઈ હતી। કલોલ નગરપાલિકા દ્વારા નવનિર્મિત જ્યોતિશ્વર અમૃતમ તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। પર્યાવરણ સંરક્ષણ અને શહેરી સૌંદર્ય વધારવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા હતા। ભારત માતા ટાઉન હોલ ખાતે યોજાયેલી જનસભામાં અમિત શાહે કલોલ શહેર અને તાલુકા માટે નવા પ્રોજેક્ટ્સની જાહેરાત કરી હતી। આમાં પાકા રસ્તાઓ, આધુનિક હોસ્પિટલ અને નગર સુવિધાઓના સુધારાનો સમાવેશ થાય છે। જ્યારે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કલોલ વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા। ટાઉન હોલ અને આસપાસના વિસ્તારોમાં જનમેદની ઉમટી પડી હતી। જ્યારે કલોલ ધારાસભ્ય સહિત શહેર અને તાલુકાના આગેવાનો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। સાથે જ નાસમેદ અને રાચડા સહિતના આસપાસના ગામોમાંથી લોકો મોટી સંખ્યામાં પડ્યા હતા। જ્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો।